મારું નામ ચેતનભાઈ છે. અમારા મધર છે કામિનીબેન પારેખ. 1 તારીખે એટલે લગભગ 7 દિવસ પહેલાં એના લંગ્સમાં પાણી ભરાઈ ગયું હતું. એના 2 મણકામાં ક્રેક હતું, પ્લસલીમાં ક્રેક હતું. પછી કિડનીમાં સોજો આવી ગયો હતો. બીપી સુગર લોંગ ટાઈમથી છે અને એ તકલીફો બધી વધી એટલે અમે પીપી સવાણી ખાતે એને એડમિટ કર્યા 7 દિવસ પહેલાં. ધીમે ધીમે એના રિપોર્ટો રોજ ડેલી માટે કરતા રહ્યા. રોજ રિપોર્ટોમાં સારું થતું ગયું. અત્યારે એને બધી તકલીફ સારી થઈ ગઈ છે. સારવાર દરમિયાન 2-3 કલાક માટે સાયક્રેટિસ્ટની જરૂર પડે એવું કે મગજમાં થોડુંક એને મશીન ચાલુ હોય એવું લાગતું હતું. એટલે એ નર્સને કીધું અને તાત્કાલિક ધોરણે સાયક્રેટિસ્ટના સાહેબને બોલાવી દીધા. એને દવા આપી અને 3 કલાકમાં એ પણ એકદમ નોર્મલ થઈ ગયું છે. હવે એકદમ સારા છે. ડૉક્ટરનું કહેવાનું છે કે આજ નહીં તો કાલે તમને રજા આપી દેશે. બધો જ રિપોર્ટો નોર્મલ આવે છે બહારના. એટલે નર્સિંગ સ્ટાફ 1 નંબર છે. તમે બોલાવો એટલે તરત હાજર. દર 10-15 મિનિટમાં એક વખત આવીને પૂછી જાય છે કે બા તમને કેમ છે. મને તો અહીંની સારવાર 1 નંબર લાગી. થેન્ક યુ પીપી સવાણી હોસ્પિટલ.